फ्रेंड्स, आज આપણે બનાવવાના છે છોલે ભટુરે। એના માટે ફર્સ્ટ ઓફ ઓલ મેં કાપડમાં ચા, તજ, ઇલાયચી લઈ અને તેને મેં બાંધી દીધી છે। આ ટાઈપની મેં ગાંઠ મારી દીધેલી છે। અને મેં સોક છોલે લીધેલા છે, એમાં પાણી એડ કર્યું અને આપણે જે બેગ બનાવી હતી ટી બેગ એ આપણે મૂકીશું। તમે ગ્રીન ટીની બેગ બી એડ કરી શકો છો। વઘાર માટે મેં તેલ લીધું। તેલ મારું સરસ ગરમ થઈ ગયું છે એટલે મેં તમાલપત્ર એડ કર્યા, જીરું લીધું છે, લસણ આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને સરસ આપણે સાંતળી લઈશું। એની અરોમા સરસ આવતી થઈ જાય એ સ્ટેજ પર આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું। એને બી સરસ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પેસ્ટને બી સાંતળી લઈશું। આપણે જે ટી બેગ મૂકી હતી એનાથી આપણા છોલેનો કલર બહુ સરસ આવે છે, તમે શ્યોરલી ટી બેગ મૂકજો। આ આપણે જોઈ શકીએ છીએ કે ડુંગળી બી સરસ સંતળાઈ ગઈ છે। આ સ્ટેજ પર આપણે કસૂરી મેથી, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને છોલેનો મસાલો એડ કર્યો છે। તેને સરસ સાંતળી લઈશું। મસાલાને તેલમાં સરસ શેકાવાથી એની ફ્રેગ્રન્સ સરસ આવે છે અને ટેસ્ટ બી સરસ આવે છે। આ સ્ટેજ પર આપણે ટોમેટો પ્યુરી એડ કરીશું, તેને બી સરસ સાંતળી લઈશું। ટામેટાનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને સરસ મસાલા અને ડુંગળી સાથે સાંતળવાની છે પેસ્ટને। જોઈ શકો છો કે તેલ સરસ છૂટી ગયું છે। આપણે ટામેટા, ડુંગળી, મસાલા બધું સરસ કૂક થઈ ગયું છે। આ સ્ટેજ પર આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં જ પાણી લીધેલું છે, જેમાં આપણે ટામેટો પ્યુરી એડ કરી હતી એ પાણી આપણે આમાં આપણી ગ્રેવીમાં એડ કર્યું છે। તેને સરસ કૂક કરી લઈશું। હવે આપણે તમે જોઈ શકો છો કે છોલેનો કલર બી બહુ સરસ આવ્યો છે અને બફાઈ બી સરસ ગયા છે। બસ આપણે આ છોલે આપણી ગ્રેવીમાં એડ કરીશું, તેને સરસ મિક્સ કરી લઈશું। આપણે જે ટી બેગવાળી જે પ્રોસેસ કરી હતી એનાથી છોલેનો કલર બી બહુ સરસ આવશે। તો આપણા છોલે ભટુરે રેડી થઈ ગયા છે। તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સે મારી ચેનલ શેર કરવાનું સહેજે ના ભૂલતા। થેન્ક યુ, એન્જોય।